यस, गुड मॉर्निंग एवरीवन। आज हम पढ़ने जा रहे हैं लेवल 2 चैप्टर 1 विद्युत भारों ने विद्युत क्षेत्र। એની પહેલા આપણે લેવલ 1 માં ઘણા સારા એમસીક્યુ સોલ્વ કર્યા છે। તમે એની પ્રેક્ટિસ ફરીને ફરી કરતા રહેજો અને પોતાનું રિઝલ્ટ એનાલાઇઝ કરજો। વેલકમ, અભ્યાસ કરો એપ। ફર્સ્ટ ક્વેશ્ચન બહુ જ બેઝિક પ્રશ્ન છે, કુલમ બળને આધારે પ્રશ્ન છે। બે બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ F છે। હવે આ વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે। ઓકે, અન્ડરસ્ટેન્ડ। કોને બમણા કર્યા? વિદ્યુત ભારોને। કોનું અંતર અડધું કર્યું? બે વિદ્યુત ભારોનું અંતર। તો અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા હશે। તો હવે આના માટે સૌથી પહેલા તો બેઝિક ફોર્મ્યુલા વાપરવી પડશે સ્ટુડન્ટ્સ। તો એ ફોર્મ્યુલા છે F is equal to K Q1 Q2 upon R square। બરાબર, આ બેઝિક ફોર્મ્યુલા થઈ ગઈ, બધાને ખબર છે બેટા। હવે આમાં કીધું શું છે? વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કર્યા અને અંતર અડધું કર્યું, એટલે કે F dash is equal to K 2Q1 into 2Q2 upon અંતર અડધું કર્યું બેટા R/2 હોલ સ્ક્વેર। તો એને આપણે લઈશું R divided by 2 હોલ સ્ક્વેર। શું બાકી બચશે? 2 2 is 4, એટલે 4 આગળ આવી જશે। 4K Q1 Q2 upon R square divided by 4। ઓકે, હવે બધા તમે સમજી શકશો બેટા કે આ ચાર છેદનો છેદ ઉપર જશે અંશમાં, રાઈટ? બેઝિક આપણે અપૂર્ણાંકની ફોર્મ્યુલા વાપરવાની છે। 4 4 16, ચોકે ચોકે 16। તો એનો જવાબ મને મળે છે 16 K Q1 Q2 upon R square। અને K Q1 Q2 upon R square શું છે? એની કિંમત પહેલા આપણે F જેટલી કીધેલી છે। તો એક જ કામ કરવાનું છે, F dash is equal to 16 times K Q1 Q2 upon R square, that is nothing but F। તો F dash is equal to 16 times F, એ આપણને ફોર્મ્યુલા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણો સાચો જવાબ છે 16F। ઓકે, તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી। યસ એવરીવન। નાઉ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પરમિટિવિટી એપ્સિલોન 0 ના પરિમાણ લખો। આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત પૂછેલો છે, JEE એઝ વેલ એઝ નીટની અંદર પણ। ગુજકેટનો તો બહુ જ એટલે બહુ જ કોમન ક્વેશ્ચન છે અને ખાસ ધ્યાન આપવા જેવો છે। અહીંયા કીધું છે વિદ્યુતભારનું પરિમાણ સૂત્ર કેપિટલ Q લો। એનો મતલબ શું થયો? આપણે I અને T ના સ્વરૂપમાં ફેરવવાની જરૂર નથી। લેટ્સ સી, જોઈ લઈએ આપણે કેવી રીતના કરવાનું બેટા। તો સૌથી પહેલા તો એપ્સિલોન 0 સામા આપણને જોવા મળ્યું? કુલમ બળમાં। તો એ લખીશું F is equal to K Q1 Q2 upon R square। હવે આમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે સર એપ્સિલોન 0 તો દેખાતો છે નહીં, તો એના માટે આપણે લઈ લઈશું F is equal to 1 upon 4 pi epsilon 0 Q1 Q2 upon R square। બરાબર, એપ્સિલોન 0 ના પરિમાણ શોધવાના છે, તો એપ્સિલોન 0 ને સબ્જેક્ટ બનાવીશું। એપ્સિલોન 0 is equal to Q1 Q2 upon 4 pi F R square। નાઉ અહીંયા એક હિન્ટ આપેલી છે બેટા પ્રશ્નમાં કે વિદ્યુતભારનું પરિમાણ મારે કેપિટલ Q જ રાખવાનું છે, બીજું કંઈ નહીં। તો Q1 Q2 ને હું લઈ લઈશ Q સ્ક્વેર। 4 પાઈ પરિમાણ રહિત હોય, બધાને ખબર છે। F ના બદલે આપણે લખીશું M1 L1 T-2, R ના બદલે લખીશું L2। હવે એક જ કામ બાકી રહે છે, ઘાત અને ઘાતાંકનું સાદરૂપ આપવાનું છે બેટા। તો M ઉપર જતો રહે, તો એ બની જશે M-1 L-3 T2 Q2। ઓકે, और
M-1L-3 T2Q2 क्या है सही जवाब? શું આવશે? M-1L-3 T2Q2. Right answer is option B. યસ વિદ્યાર્થી મિત્રો, એક ગોળીય કવચની ત્રિજ્યા 10 મિલીમીટર છે, તેના પર 100 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. આ કવચના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું પરિણામી બળ શોધો. હવે વિદ્યુત બળ માટેની ફોર્મ્યુલા શું હતી બેટા? K(Q1Q2/r²). બરાબર, પણ મુખ્ય વસ્તુ અહીંયા કીધી છે તેના પર લાગતું વિદ્યુત બળ કેન્દ્ર પર હોય ત્યારે. આના પર ખાસ આપણે ધ્યાન આપીશું, કારણ કે ગાઉસના નિયમ પ્રમાણે અગર સુવાહક ગોળીય કવચ લઈશ તો સુવાહક ગોળીય કવચનો બધો જ વિદ્યુત ભાર ક્યાં આવી જશે વિદ્યાર્થી મિત્રો? સપાટી પર. બરાબર છે, તો કેન્દ્ર પર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર બચતો નથી. તો અગર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી બચતો તો એના પર લાગતું પરિણામી બળ પણ કેવું હોવું જોઈએ? 0. એનું કારણ ગૌસિયન પૃષ્ઠ, એટલે કે આપણે એક સુવાહક ગોળો લીધો, ગોળાની ત્રિજ્યા એક આપેલી છે, દસ મિલીમીટર. હવે 100 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે અને કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ. તો એના પર પરિણામી બળ શોધવાનું છે. તો બહુ જ સિમ્પલ છે. ટોટલ પરિણામી બળ કેન્દ્ર પર 0 આવશે, એટલે આનો જવાબ આવે 0. કયો ઓપ્શન દેખાઈ રહ્યો છે બેટા? યસ, ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. યસ વિદ્યાર્થી મિત્રો, કુલમ બળનો પ્રશ્ન આવી ગયો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સુપરપોઝિશન પ્રિન્સિપલ એટલે કે સંપાતીપણાનો સિદ્ધાંત. આમાં શું કીધું છે? બે બિંદુવત વિદ્યુત ભારો 4q અને -q વચ્ચેનું અંતર r છે. હવે બંને વિદ્યુત ભારોની વચ્ચે એક ત્રીજો વિદ્યુત ભાર કેપિટલ Q મૂકવામાં આવે છે. બરાબર, વચ્ચે એટલે કે મધ્ય બિંદુ પર. નાવ વિદ્યુત ભાર -q પર પરિણામી બળ 0 હોય તો કેપિટલ Q બરાબર ખાલી જગ્યા. લેટ્સ સી. સૌથી પહેલા તો આપણે 4q અને -q લઈ લઈશું. તો 4q -q અંતર કેટલું છે બેટા? અંતર r આપેલું છે, તો r અંતર લઈશું સૌથી પહેલા તો. હવે તેમની બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુત ભાર કેપિટલ Q મૂકવામાં આવે છે. તો એનો મીનિંગ શું થયો કે એક્ઝેક્ટ વચ્ચે કેપિટલ Q વિદ્યુત ભાર મૂકવામાં આવે છે, તો -q પર લાગતું પરિણામી બળ. બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટન્સ, ખાસ સમજવા જેવું. -q પર લાગતું પરિણામી બળ. તો આપણને તરત પ્રશ્ન થવો જોઈએ કે સર -q પર કોણ કોણ બળ લગાવી રહ્યા છે? તો -q પર કેપિટલ Q લગાવી રહ્યું છે એઝ વેલ એઝ 4q લગાવી રહ્યું છે. બંનેનું ટોટલ પરિણામી બળ 0 છે બેટા. કેવી રીતના કરીશું? લેટ્સ સી. તો -q પર કેપિટલ Q વડે, તો આ બંને વચ્ચેનું અંતર મને ખબર હોવી જોઈએ. તો આ અંતર થાય r/2. ઓકે, તો સૌથી પહેલા તો એ બળ. તો અહીંયા આપણે લખીશું -q પર કેપિટલ Q વડે લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ K(Q1Q2/r²). એ બેઝિક ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે. અહીંયા આપણે લઈશું K કેપિટલ Q -q upon r/2 હોલ સ્ક્વેર upon r/2 હોલ સ્ક્વેર, એટલે કે K કેપિટલ Q -q upon r² divided by 4. હવે બેટા એનો 4 ઉપર જતો રહે, તો 4 ઉપર જતો રહે તો મળશે -4 K કેપિટલ Q સ્મોલ q upon r². બરાબર, આ મને બળ મળ્યું -q પર કેપિટલ Q વડે લાગતું. આને આપણે કહીએ પરિણામ નંબર 1. હવે -q પર 4q વડે લાગતું બળ, એનું અંતર r જ છે. તો એમાં આપણે શું કરીશું જોઈ લઈએ.
ઓકે, ફરી એક વખત રિપીટ કરું છું બેટા. પરિસ્થિતિ હતી કે 4q માઇનસ ક્યુ મધ્ય બિંદુ પર કેપિટલ ક્યુ મૂક્યો હતો, તો માઇનસ ક્યુ પર કેપિટલ ક્યુ વડે લાગતું પરિણામી બળ જોઈ લીધું આપણે. એની કિંમત કેટલી હતી? F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. બરાબર. કયું બાકી રહી ગયું હતું બેટા? બાકી રહી ગયું હતું 4q અને માઇનસ ક્યુ વચ્ચેનું. તો એ આપણે કહીશું F2 ઇઝ ઇક્વલ ટુ k q1 q2 અપોન આર સ્ક્વેર. એટલે કે k 4q માઇનસ ક્યુ અપોન આર સ્ક્વેર. બરાબર છે. તો એને આપણે લખીશું -4k ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. હવે આપણને કીધું છે કે બંનેનું પરિણામી બળ શૂન્ય, એટલે કે બંનેનો સરવાળો કરતા મળતું બળ શૂન્ય. તો એને આપણે એવી રીતના લઈશું કે F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ -4k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર માઇનસ 4k ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક જ કામ કરવાનું બાકી બચે છે. કેપિટલ ક્યુ ને સૂત્ર કરતા બનાવવાનો છે. તો એના માટે આ આખું સમીકરણ પેલી બાજુ લઈ જઈશું જમણી તરફ. -4k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4k ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આમાં બેટા આર સ્ક્વેર ઉડી ગયા, 4k ઉડી ગયા, એ ક્યુ પણ ઉડી ગયો, બાકી બચ્યું સ્મોલ ક્યુ. એન્ડ યસ, આપણો આન્સર આવી જશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ. ઓકે, હવે ઓપ્શન જોઈ લઈએ આપણે. યસ વિદ્યાર્થી મિત્રો, નાવ સાચો ઓપ્શન છે ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ, ઓપ્શન સી. યસ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આવી ગયો છે વિદ્યુત ક્ષેત્રનો. અહીંયા આપણને કહેવામાં આવ્યું છે અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો તેનાથી 3 સેન્ટીમીટર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આના માટે હવે આપણે એક જ કામ કરવાનું છે બેટા. આની અંદર વિદ્યુત ક્ષેત્ર અને અંતર વચ્ચેની ફોર્મ્યુલા શું હોય, વચ્ચેનું કનેક્શન શું હોય તે મને ખબર પડી જોઈએ. તો આ કેસમાં ફોર્મ્યુલા લાગશે E ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્બડા અપોન r. ઓકે, 2k લેમ્બડા અપોન r, 2k તેમ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને r વચ્ચેનો સંબંધ શું કહે છે બેટા? ઇન્વર્સ રિલેશન. કેવી રીતના ખબર પડી? E ચલે છે 1 અપોન r. તો હવે બહુ જ સિમ્પલ સોલ્યુશન મેં તમારા માટે કરી દીધું. જસ્ટ E પ્રોપોર્શનલ ટુ 1/r. બે અંતર આપ્યા છે, એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, બીજું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બહુ જ ઈઝી થઈ ગયું. યસ ઓર નો? તો કેવી રીતના કરીશું બેટા? તો અહીંયા આપણે લઈ લઈશું E1 અપોન E2 ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે E પ્રોપોર્શનલ ટુ 1/r. ઓકે, વ્યસ્ત પ્રમાણનો નિયમ. તો એને આપણે લઈશું R2 અપોન R1. E1 ની કિંમત બેટા 9 × 10⁴ આપેલી જ છે, તો એને લઈશું આપણે 9 × 10⁴. E2 ની કિંમત શોધવાની છે. R2 ની કિંમત આપેલી છે 3, R1 ની કિંમત 2. ઓકે, એક જ કામ બાકી રહ્યું, સૂત્ર કરતા બનાવી દો, ધેટ્સ ઇટ. એટલે શું આવશે? E2 ઇઝ ઇક્વલ ટુ 2 × 9 × 10⁴ અપોન 3. 3 3 2 6. તો 6 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો બહુ જ સિમ્પલ આપણને જવાબ મળી ગયો છે. એઝ યુ કેન સી 6 × 10⁴ ન્યૂટન પર કુલમ. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન A.